નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। મિત્રો, જો તમે પણ રાત્રિના અંધકારમાં છુપાઈને એક ખોટું કામ કરો છો અથવા આખો દિવસ મોબાઈલ પર ગંદી વસ્તુઓ જોઈને પોતાની શક્તિ ખતમ કરી ચૂક્યા છો, તો કાન ખોલીને સાંભળી લો કે તમારી જિંદગી બરબાદ થઈ શકે છે। શરીર નબળું, આંખો નીચે કાળા કુંડાળા, હર ક્ષણે થાક, ચહેરા પર નથી ચમક બચી કે નથી શરીરમાં દમ, અને મગજ હવે માત્ર ગંદા વિચારોનો અડ્ડો બની ગયું છે। જો અત્યારે પણ તમે નહીં અટકો તો આવનારા થોડા વર્ષોમાં જવાનીમાં જ વૃદ્ધ થઈ જશો। પરંતુ ગભરાશો નહીં। આ વિડીયોમાં હું તમને જણાવવાની છું વીર્ય બચાવવા અને ખોવાયેલી તાકાત પાછી લાવવા માટેનો એક એવો આયુર્વેદિક નુસ્ખો જે તમારા અંદર ફરીથી ઓજ, તેજ અને મર્દાનગી ભરી દેશે। બસ વિડીયોને પૂરો જોજો, નહીતર પાછળથી પછતાશો। તો તૈયાર છો ને? ચાલો શરૂ કરીએ। આ વાર્તા એક મહાન ગુરુની છે જે આયુર્વેદના ઊંડા જ્ઞાતા હતા। સેંકડો નહીં પરંતુ હજારો લોકો દૂર દૂરથી તેમની પાસે પોતાની સમસ્યાઓ લઈને આવતા હતા। કોઈ શરીરની નબળાઈથી પરેશાન હોય તો કોઈ માનસિક તણાવથી, કોઈ વીર્યની ક્ષીણતાથી પીડાતું હોય તો કોઈની જવાની સમય પહેલા જ ઢળી રહી હોય। દરેક વ્યક્તિ એક જ આશા લઈને આવતી કે ગુરુજી અમને બચાવી લો, અને જે પણ તેમના દ્વારે આવતું તે ક્યારેય ખાલી હાથે પાછું જતું નહીં। ગુરુજીનો દરેક નુસ્ખો અચૂક હતો અને શુદ્ધ આયુર્વેદ પર આધારિત હતો। તેઓ કહેતા કે પ્રકૃતિએ દરેક રોગોની દવા આપી છે, બસ સાચો ઉપાય ખબર હોવો જોઈએ। આવા જ એક દિવસે એક યુવક આવ્યો જેનો ચહેરો કરમાયેલો હતો, શરીર નબળું અને આંખો નીચે ઊંડા કુંડાળા હતા। તેમની ઉંમર માત્ર 23 વર્ષ હતી, પરંતુ તેની ચાલ ઢાલ 45 વર્ષના વૃદ્ધ જેવી હતી। કમર ઝૂકેલી, દરેક વખતે થાક અને શરીરમાં કોઈ ઉર્જા નહોતી। તે ગુરુજીના ચરણોમાં પડી ગયો અને બોલ્યો કે ગુરુજી, મારી જિંદગી તબાહ થઈ ગઈ છે, મારાથી ભૂલો થઈ છે, વારંવાર વીર્ય નાશ કરીને મેં મારી તાકાત ખતમ કરી દીધી છે। હવે શરીરમાં શક્તિ નથી બચી કે મગજમાં શાંતિ નથી। હું શું કરું ગુરુજી, મારી મદદ કરો। ગુરુજીએ તેની દશા જોઈ અને તેની આંખોમાં ઝાંકીને બધી હાલત સમજી લીધી। પછી તેઓ બોલ્યા કે વત્સ, ચિંતા ન કર, તારી ખોવાયેલી તાકાત પાછી આવશે, તારું વીર્ય ફરીથી મજબૂત થશે। આજે હું તને એક એવો અચૂક આયુર્વેદિક નુસ્ખો જણાવીશ જેનો પ્રયોગ જો તે બરાબર કર્યો તો માત્ર 15 દિવસમાં જ તું પોતાની જાતને પહેલા જેવો જ મજબૂત અને તાકાતવર અનુભવીશ। તારા શરીરમાં ઓજ અને તેજ પાછું આવશે, આંખોમાં ચમક, અવાજમાં વજન અને ચાલમાં આત્મવિશ્વાસ છલકવા લાગશે। આ નુસ્ખો મેં ન જાણે કેટલાય લોકોને બતાવ્યો છે, અને જેણે પણ આ અપનાવ્યો તેને 100% ફાયદો થયો છે। આ મારી ગુરુ ગેરંટી છે। આટલું સાંભળતા જ યુવકની આંખોમાં આશાની ચમક પાછી આવી। આગળ ગુરુ કહે છે કે હે વત્સ, જે હાલત તારી છે તે આજકાલ ઘણા યુવાનોની થઈ રહી છે, પરંતુ તેના મૂળમાં જે કારણ છે તે લોકો સમજતા નથી। તને ખબર છે વીર્ય શું છે? આ માત્ર શરીરમાંથી નીકળતો કોઈ સાધારણ રસ નથી। આ તારા આખા શરીરની તાકાત, ઉર્જા અને જીવનનો સાર છે, જેને બનાવવામાં તારા શરીરને આખા 30 દિવસ લાગે છે। ત્યારે જઈને શરીરના પોષણથી, લોહીથી અને માંસપેશીઓમાંથી ગળાઈને આ વીર્ય બને છે, અને જ્યારે તું તેને વારંવાર નષ્ટ કરે છે તો સમજી લે કે તું તારા શરીરની ગાડીનું એન્જિન ઓઇલ કાઢી રહ્યો છો। એવામાં ગાડી શું કરશે? ધીરે ધીરે ચાલવાનું બંધ કરી દેશે અને એક દિવસ પૂરી રીતે ઠપ થઈ જશે। યુવક ચોંકીને બોલ્યો કે ગુરુજી, શું સાચે જ આટલું નુકસાન થાય છે? ગુરુજી બોલ્યા કે વત્સ, સાંભળ અને સમજ। એક ઉદાહરણ આપું છું। જો કોઈ ઝાડના મૂળને રોજે થોડું થોડું કાપતા રહો તો શું તે ઝાડ લીલુંછમ રહી શકશે? નહીં, ધીરે ધીરે તે સુકાવા લાગશે, તેના પાંદડા પીળા પડી જશે અને એક દિવસ તે પડી જશે। તારું શરીર પણ એ જ ઝાડ છે અને વીર્ય તેના મૂળ છે। જ્યારે તું વારંવાર વીર્ય નાશ કરે છે ત્યારે તું તારા મૂળ કાપી રહ્યો છો। યુવકના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાવા લાગી। ગુરુજીએ આગળ કહ્યું કે એક બીજી વાત સાંભળ, તું આખો દિવસ ખોરાક ખાય છે, પાણી પીવે છે, પરંતુ વિચાર કે જો રોજે 1 લોટો લોહી તારા શરીરમાંથી કાઢી લેવામાં આવે તો શું તારી તાકાત બચી રહેશે? બસ આજ તું વીર્યનાશ કરીને કરી રહ્યો છે। વીર્ય માત્ર સફેદ પાણી નથી, તે લોહીનું જ ઘટ સ્વરૂપ છે, જીવન રસ છે। આમાં તારા હાડકાની તાકાત છે, માંસપેશીઓની ઉર્જા છે અને મગજની રોશની છે। જ્યારે આ ઓછું થવા લાગશે ત્યારે શરીર નબળું પડી જાય છે, આંખો નીચે કાળા કુંડાળા આવી જાય છે, વાળ ખરવા લાગે છે, ચહેરો મુરઝાયેલો દેખાવા લાગે છે, મગજ હંમેશા ભારે રહે છે અને ડર, ચિંતા તથા ગભરામણ ઘેરી લે છે, ત્યાં સુધી કે શરીરના અંદરના અંગો પણ નબળા પડવા લાગે છે। યુવકે ધીમેથી કહ્યું કે ગુરુજી, મેં ક્યારેય આ રીતે વિચાર્યું નહોતું, હવે મને મારી ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે। ગુરુજી મુસ્કુરાયા અને બોલ્યા કે સમજી ગયો ને,
વીર્યનાશ કરવો એટલે પોતાના હાથે જ પોતાની જવાનીને ખતમ કરવી. પરંતુ ગભરાશો નહીં, હજુ બધું ખતમ નથી થયું. શરીરમાં તાકાત પાછી આવી શકે છે, વીર્ય મજબૂત થઈ શકે છે. જો તું આજથી જ પોતાના પર નિયંત્રણ રાખે અને તે નુસ્ખો અપનાવે જે હું જણાવવા જઈ રહ્યો છું, બસ ધૈર્ય અને વિશ્વાસ રાખ. યુવકે ઉત્સુકતાથી પૂછ્યું કે ગુરુજી, તે કયો નુસ્ખો છે? આગળ ગુરુએ કહ્યું કે હમણાં જ જણાવું છું, પરંતુ પહેલા એ સમજી લે કે શરીરને ભરવા માટે સારી વસ્તુઓ જોઈએ. જેમ એક તૂટેલી દિવાલને મજબૂત ઈંટો લગાવીને બનાવવામાં આવે છે, તેમજ વીર્ય વધારવા માટે પણ શરીરને શુદ્ધ બળવર્ધક આહાર જોઈએ. હવે સાંભળ તે 5 વસ્તુઓ જેનાથી તારી તાકાત ફરી પાછી આવશે અને માત્ર 15 દિવસમાં અસર દેખાશે. આગળ ગુરુ કહે છે કે વત્સ, હવે સાંભળ તે પહેલા અમૃતની વાત, જેના વગર આ આખો નુસ્ખો અધૂરો છે, અને તે છે દૂધ. યુવકે થોડા આશ્ચર્ય સાથે પૂછ્યું કે ગુરુજી, દૂધ? આ તો રોજ જે પીએ છીએ, આમાં એવું તો શું નવું છે? ગુરુજી બોલ્યા કે વત્સ, જેને તું સાધારણ સમજે છે તે અસલમાં દેવતાઓનું અમૃત છે. દૂધને એમ જ પૂર્ણ આહાર નથી કહેવામાં આવ્યો. આમાં તે બધું જ છે જે તારા વીર્યને મજબૂત કરશે અને શરીરમાં ખોવાયેલી ઉર્જાને ભરી દેશે. દૂધમાં કેલ્શિયમ છે, જેનાથી તારા હાડકાં મજબૂત બને છે. પ્રોટીન છે, જેનાથી શરીરની નબળાઈ દૂર થાય છે. વિટામિન્સ છે, જે તારા રક્તને શુદ્ધ કરે છે. અને સૌથી ખાસ વાત એ કે દૂધમાં ઓજ વધારવાની શક્તિ છે. ઓજ શું હોય છે તે ધ્યાનથી સમજ. ઓજ તારા શરીરનું તેજ છે. જેના ચહેરા પર ઓજ હોય છે તે કંઈ પણ બોલ્યા વગર જ પ્રભાવ પાડી દે છે. તેની આંખોમાં ચમક હોય છે, અવાજમાં દમ હોય છે, અને તેના શરીરમાંથી આત્મવિશ્વાસ ઝલકે છે. દૂધ પીવાથી તારા શરીરમાં આ જ ઓજ વધે છે. પછી ગુરુજીએ ઉદાહરણ આપ્યું કે જો બેટા, ક્યારેય જોયું છે ગાયનું વાછરડું કેવી રીતે સવારથી સાંજ સુધી કૂદતું રહે છે? તે ક્યારેય થાકતું નથી કે ચુસ્ત પડતું નથી, કારણ કે તે માત્ર દૂધ પીવે છે. દૂધ પીવાથી તેમાં એવી ઉર્જા રહે છે કે તે આખો દિવસ રમી શકે છે. જે માણસ નિયમિત દૂધ પીવે છે તેના શરીરમાં પણ તેવી જ ઉર્જા ભરાઈ રહે છે. તે જલ્દી થાકતો નથી, જલ્દી વૃદ્ધ થતો નથી, અને સૌથી મોટી વાત, તેનું વીર્ય બળવાન હોય છે. દૂધ જ તે પાયો છે જેના પર તારી તાકાત અને વીર્યની ઇમારત ઊભી થઈ છે. જો તું રોજે રાત્રે સૂતા પહેલા ગરમ દૂધ પીશ તો તારા શરીરની ખોવાયેલી તાકાત ધીરે ધીરે પાછી આવવા લાગશે. તારી નસો મજબૂત થશે અને વીર્ય ઘટ થશે. ગુરુ બીજી વસ્તુ જણાવતા કહે છે કે વીર્યને ઘટ અને તાકાતવર બનાવવા માટે બીજી વસ્તુ છે બદામ. બેટા, બદામ એક એવો મેવો છે જેને આયુર્વેદમાં બળ ઔષધિ કહેવામાં આવે છે. જે વ્યક્તિ રોજે બદામ ખાય છે તેના શરીરમાં ક્યારેય નબળાઈ આવતી નથી. વીર્ય ઘટ થાય છે અને શરીરને તરત જ ઉર્જા મળે છે. યુવકે સંદેહ સાથે કહ્યું કે ગુરુજી, બદામ તો અમીર લોકો ખાય છે. ગુરુજીએ હસીને કહ્યું કે વત્સ, આજ તો લોકોની ભૂલ છે. બદામ એ ગરીબ માટે પણ ઔષધિ છે. જો તું રોજે માત્ર 4 થી 5 બદામ પલાળીને ખાય તો તે તારા શરીરને તેટલી જ તાકાત આપશે જેટલી એક મોંઘી દવા આપી શકતી નથી. વીર્ય નાશને કારણે તારું વીર્ય પાતળું થઈ ગયું છે, અને જો વીર્ય પાતળું થઈ જાય તો શરીર અંદરથી પોલું થવા લાગે છે. નબળાઈ દરેક અંગમાં અનુભવાય છે. પરંતુ જ્યારે તું બદામ ખાવાનું શરૂ કરે છે ત્યારે બદામમાં રહેલા પ્રોટીન, ઓમેગા 3 ફેટી એસિડ અને વિટામિન E તારી નસોને તાકાત આપે છે. વીર્ય ધીરે ધીરે ઘટ્ટ થવા લાગે છે અને 2-3 દિવસમાં જ તું જાતે અનુભવીશ કે થાક ઓછો થઈ રહ્યો છે. પરંતુ યાદ રાખજે, બદામને ક્યારેય સીધી ન ખાવી. તેને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે તેની છાલ ઉતારીને ખાઓ, કારણ કે છાલ ગરમ હોય છે. છાલ ઉતારીને ખાવાથી બદામ અમૃત બની જાય છે. ત્રીજી વસ્તુ જે તારે લેવાની છે તે છે ખજૂર. બેટા, આ તારા શરીર માટે તે જ કામ કરશે જે મરતા છોડને વરસાદનું પહેલું ટીપું કરે છે. ખજૂર ભલે નાનું હોય પરંતુ તેના ગુણ વિશાળ છે. આયુર્વેદમાં તેને વીર્યવર્ધક કહેવામાં આવ્યું છે. જ્યારે શરીરમાં વીર્ય નષ્ટ થાય છે ત્યારે નબળાઈ અંદર સુધી બેસી જાય છે, આંખો અંદર કરી જાય છે, ચહેરો કરમાઈ જાય છે અને સ્નાયુઓ ઢીલા પડી જાય છે. ખજૂર શરીરમાં તે જ રસ ભરે છે જે વીર્ય નાશને કારણે સુકાઈ ગયો હતો. ખજૂર તરત જ લોહી બનાવે છે, શરીરને હૂંફ આપે છે અને વીર્યને ઘટ્ટ કરવામાં ચમત્કારિક અસર કરે છે. આમાં આયર્ન, કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે જે તારા શરીરની દરેક નબળાઈને દૂર કરે છે. રણ પ્રદેશમાં ખજૂરનું ઝાડ ગમે તેવો તોફાન સહન કરી લે છે, પરંતુ નમતું નથી. તેમજ જે વ્યક્તિ ખજૂર ખાય છે તેની આંતરિક શક્તિ વધે છે. રોજે 4 થી 5 ખજૂર દૂધ સાથે ખાઓ તો તે ઉત્તમ છે. રાત્રે ગરમ દૂધમાં ખજૂર ઉકાળીને પીવાથી અને ખજૂર ખાવાથી વીર્ય વધવાની શક્તિ બમણી થઈ જાય છે. ચોથી વસ્તુ છે શુદ્ધ દેશી ઘી, જેને આયુર્વેદમાં અમૃત સમાન માનવામાં આવ્યો છે. આ તારા વીર્યને વધારવા, પાચન સુધારવા
અને તાકાત આપવા માટે રામબાણ ઇલાજ છે। શુદ્ધ ગાયનું ઘી તારા શરીરના દરેક નબળા ભાગમાં જીવ પૂરી દેશે। ઘીમાં ઓજ છે, તેજ છે અને બળ છે। જે વ્યક્તિ રોજ ઘી ખાય છે તેની નસો મજબૂત થાય છે અને વીર્ય ઘટ થઈને ઝડપથી બનવા લાગે છે। ઘણા લોકો કહે છે કે ઘી ખાવાથી જાડાપણું આવે છે, પણ જો શુદ્ધ ઘી સાચી માત્રામાં ખાવામાં આવે તો તે શરીરને મજબૂત બનાવે છે। આયુર્વેદ કહે છે ઘૃતમ જીવનમ, એટલે કે ઘી જ જીવન છે। સવારે નાસ્તામાં રોટલી પર ઘી લગાવીને ખાઓ અથવા દૂધમાં 1 ચમચી ઘી નાખીને પી લો। જો નબળાઈ વધારે હોય તો રાત્રે સૂતી વખતે દૂધમાં ઘી ભેળવીને પીવું જોઈએ। 7 દિવસમાં શરીરમાં એવો બદલાવ આવશે જેવો કોઈ સૂકા ઝાડમાં નવા ફણગા ફૂટ્યા હોય। 5મી અને અંતિમ વસ્તુ છે મધ। મધ આયુર્વેદમાં સર્વ ઔષધિઓનો રાજા છે। મધ શરીરમાં જતા જ સીધું નસોમાં જીવ પૂરી દે છે। આમાં એવી પ્રાકૃતિક તત્વો હોય છે જે સ્નાયુઓને મજબૂત કરે છે અને શુક્ર ધાતુ એટલે કે વીર્યને ઘટ્ટ કરે છે। કમરનો દુખાવો, પગનો થાક, માથાનું ભારેપણું આ બધું જ વીર્યની નબળાઈના લક્ષણો છે જે મધ દૂર કરે છે। રોજે સવારે ખાલી પેટે 1 ગ્લાસ નવશેકા પાણીમાં 1 ચમચી મધ મેળવીને પી લો અથવા રાત્રે દૂધમાં ભેળવી લો। આ નુસ્ખો તને 7 દિવસમાં અંદરથી ફોલાદ બનાવી દેશે। પરંતુ યાદ રાખજો કે મધ ક્યારેય ઉકળતી કે ખૂબ ગરમ વસ્તુમાં ન નાખવું, કારણ કે ગરમ કરવાથી મધ ઝેરી બની જાય છે। નવશેકા પાણી કે સામાન્ય દૂધમાં જ મધ લેવું જોઈએ। હવે ગુરુજી આ 5 વસ્તુઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવે છે। સૌથી પહેલા 7 બદામ રાત્રે પલાળી દો। સવારે તેની છાલ ઉતારીને તેને વાટી લો। ત્યારબાદ 3 ખજૂરના ઠળિયા કાઢીને તેના નાના ટુકડા કરી લો। 1 ચમચી શુદ્ધ દેશી ઘી લો અને 1 ગ્લાસ ગાયનું દૂધ ગરમ કરીને થોડું ઠંડુ કરી લો। ત્યારબાદ 1 ચમચી શુદ્ધ મધ લો। સૌથી પહેલા બદામ અને ખજૂરને ઘીમાં હલકા શેકી લો, પછી તેને દૂધમાં નાખો। દૂધ થોડું ઠંડુ થાય એટલે તેમાં મધ મેળવીને પી લો। બસ તમારું અમૃત તૈયાર છે। અને સવારે ખાલી પેટે અથવા રાત્રે સૂતી વખતે લો। 15 દિવસ આ પીવાથી ચહેરા પર ચમક આવશે, કમરમાં તાકાત આવશે અને વીર્ય એટલું ઘટ અને બળવાન બનશે કે તમે પોતાની જાતને એક નવા માણસ તરીકે અનુભવશો। મિત્રો, આ નુસ્ખો મેં તમને પ્રાચીન આયુર્વેદિક વિદ્યાના આધારે ગુજ્જુ હેલ્થ જર્ની પર જણાવ્યો છે। જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો। તમારો એક લાઇક અમને પ્રોત્સાહન આપે છે જેથી અમે આવી જ શ્રેષ્ઠ માહિતી તમારા માટે લાવી શકીએ। નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો કે શું તમે પણ આ નુસ્ખો અજમાવવાના છો અને આ વિડીયો તમે કયા શહેરથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો, જેથી અમે પણ જાણી શકીએ કે અમારો પરિવાર ક્યાં સુધી ફેલાયેલો છે। તમારા અનુભવો પણ જરૂર લખજો જેથી બીજાને પણ મદદ મળે અને ગુજ્જુ હેલ્થ જર્ની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અમે આગળ પણ આવી અનમોલ વાતો લાવતા રહીશું। બેલ આઇકન પર જરૂર દબાવજો જેથી કોઈ મહત્વનો વિડીયો ચૂકી ન જાય। તમારું સ્વાસ્થ્ય એ જ તમારી તાકાત છે, એવી જ અમારી પ્રાર્થના છે। ધન્યવાદ।